25 મે 2026 અધિક જયેષ્ઠ દિવસ 9 પુરુષોત્તમ માસ કથા અધ્યાય 9 ગુરુ શિષ્યની વાર્તા પુરુષોત્તમ માસનો પવિત્ર સમય ચાલી રહ્યો હતો. ગામમાં ભજન કીર્તન અને હરિનામનો ગુંજારો સંભળાતો હતો. દરેક ભક્ત પોતાના રીતે ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. કોઈ ઉપવાસ કરતું, કોઈ દાન આપતું, તો કોઈ કથા કીર્તન સાંભળતું. એક હરિયાળું ગામ હતું, નામ હતું સુખપુર. ગામની બહાર નદી કિનારે એક પ્રાચીન આશ્રમ આવેલો હતો. આ આશ્રમમાં એક મહાન તપસ્વી ગુરુજી રહેતા હતા. તેમનું નામ હતું સ્વામી શ્રી હરિદાસજી મહારાજ. તેઓ અત્યંત વિદ્વાન, દયાળુ અને પરમ વૈષ્ણવ સંત હતા. દૂર દૂરથી લોકો તેમના દર્શન કરવા આવતા. અનેક શિષ્યો ત્યાં રહી વિદ્યાભ્યાસ અને સેવા કરતા. પરંતુ બધા શિષ્યોમાં એક ગરીબ અને નિસ્વાર્થ શિષ્ય હતો. તેનું નામ હતું ગોપાલ. ગોપાલ બાળપણથી જ અનાથ હતો. માતા પિતાના અવસાન પછી તે આશ્રમમાં આવી ગયો હતો. ગુરુજીએ તેને આશ્રય આપ્યો અને પોતાના પુત્ર સમાન ઉછેર્યો. ગોપાલ બહુ શાંત અને ભોળો હતો. તે હંમેશા સેવા કરતો રહેતો. વહેલી સવારે ઉઠી આશ્રમ સાફ કરવો, ગાયોને ચારો નાખવો, યજ્ઞ માટે લાકડાં લાવવા, રસોડામાં મદદ કરવી, આ બધું તે આનંદથી કરતો. બીજા શિષ્યો ઘણીવાર કહેતા, "અરે ગોપાલ, તું આખો દિવસ નોકર જેવું કામ કરે છે. અભ્યાસ પણ કર." ગોપાલ હસીને જવાબ આપતો, "ગુરુ સેવા કરતાં મોટું શિક્ષણ બીજું શું હોય." એક દિવસ પુરુષોત્તમ માસ શરૂ થયો. ગુરુજીએ બધા શિષ્યોને સભામાં બોલાવ્યા. તેમણે કહ્યું, "બાળકો, આ પુરુષોત્તમ માસ બહુ દુર્લભ અને પવિત્ર છે. આ માસમાં કરેલું જપ, તપ, દાન અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે." પછી ગુરુજીએ દરેકને એક એક નિયમ લેવા કહ્યું. કોઈએ નિર્જળ ઉપવાસ લીધો, કોઈએ એકટાણું, તો કોઈએ મૌનવ્રત લીધું. ગોપાલ શાંતિથી ઊભો રહ્યો. ગુરુજીએ પૂછ્યું, "બેટા ગોપાલ, તું શું નિયમ લેશે?" ગોપાલ નમ્રતાથી બોલ્યો, "ગુરુદેવ, હું આખો મહિનો આપની સેવા અને ભગવાનના નામનો જપ કરીશ." ગુરુજીની આંખોમાં પ્રસન્નતા છવાઈ ગઈ. "બેટા, સાચી સેવા જ સૌથી મોટી સાધના છે." દિવસો પસાર થવા લાગ્યા. ગોપાલ રોજ વહેલી સવારે નદીમાં સ્નાન કરતો, પછી શ્રીકૃષ્ણ શરણં મમ નો જપ કરતો અને આખો દિવસ સેવા કરતો. એક દિવસ ભારે વરસાદ શરૂ થયો. નદીમાં પૂર આવ્યું. આખા ગામમાં ભયનો માહોલ સર્જાયો. તે જ રાત્રે ગુરુજીને ભારે તાવ આવ્યો. બધા શિષ્યો ગભરાઈ ગયા. ગુરુજીએ ધીમા અવાજમાં કહ્યું, "જંગલની પર્વતમાળાની પાસે એક દુર્લભ ઔષધિ ઉગે છે. તે જ મારી સારવાર કરી શકે." બધા શિષ્યો એકબીજાનું મૌન જોતા રહ્યા. કારણ કે બહાર ઘોર અંધકાર અને ભયંકર વરસાદ હતો. ગોપાલ તરત જ બોલ્યો, "ગુરુદેવ, હું ઔષધિ લઈને આવું છું." બીજા શિષ્યો બોલ્યા, "તું પાગલ થયો છે. આવી રાત્રે જંગલમાં જશે તો જીવતો નહીં ફરે." ગોપાલે શાંતિથી જવાબ આપ્યો, "ગુરુ માટે જીવ પણ અર્પણ કરવો પડે તો ઓછું છે." એટલું કહી તે ભગવાનનું નામ લેતો જંગલ તરફ નીકળી પડ્યો. જંગલમાં ચારે તરફ અંધકાર હતો. વીજળીના કડાકા ગુંજતા હતા. રસ્તામાં કાંટા અને કાદવ હતા. છતાં ગોપાલના ચહેરા પર ડર નહોતો. તે સતત ભગવાનનું સ્મરણ કરતો રહ્યો. ઘણો સમય પછી તેને ઔષધિ મળી ગઈ. પરંતુ પાછા ફરતી વખતે નદીનો પ્રવાહ ખૂબ તેજ હતો. ગોપાલે હાથ જોડીને પ્રાર્થના કરી, "હે પુરુષોત્તમ પ્રભુ, મારા ગુરુજીની સેવા અધૂરી ન રહેવા દેજો." ત્યાં અચાનક એક વૃદ્ધ પુરુષ પ્રગટ થયા. તેમણે કહ્યું, "બેટા, ડરતો નહીં, હું તને નદી પાર કરાવી દઉં." વૃદ્ધે ગોપાલનો હાથ પકડી સુરક્ષિત રીતે નદી પાર કરાવી. આશ્રમમાં પહોંચીને ગોપાલે ઔષધિ આપી. થોડા સમયમાં ગુરુજીનો તાવ ઉતરી ગયો. સવારે ગુરુજીએ પૂછ્યું, "બેટા, તું આવી ભયંકર નદી કેવી રીતે પાર કરી?" ગોપાલે આખી ઘટના કહી. ગુરુજી ધ્યાનમાં લીન થઈ બોલ્યા, "બેટા, તે કોઈ સામાન્ય વૃદ્ધ નહોતો. સ્વયં ભગવાન પુરુષોત્તમ તારી ગુરુભક્તિથી પ્રસન્ન થઈ મદદ કરવા આવ્યા હતા." આ સાંભળીને બધા શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુજીએ કહ્યું, "સાચી ગુરુસેવા ભગવાન સુધી પહોંચાડે છે." તે દિવસથી બીજા શિષ્યો પણ સેવા તરફ પ્રેરાયા. એક દિવસ ગુરુજીએ શિષ્યોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે દરેકને એક દીવો આપ્યો અને કહ્યું, "આ દીવો એવી જગ્યાએ જઈ બુઝાવી આવો જ્યાં તમને કોઈ જોતું ન હોય." બધા શિષ્યો થોડા સમયમાં પાછા આવી ગયા. કોઈએ ગુફામાં દીવો બુઝાવ્યો, કોઈએ જંગલમાં. પરંતુ ગોપાલ દીવો લઈને પાછો આવ્યો. ગુરુજીએ પૂછ્યું, "તું દીવો કેમ ન બુઝાવ્યો?" ગોપાલ નમ્રતાથી બોલ્યો, "ગુરુદેવ, હું જ્યાં ગયો ત્યાં ભગવાન તો મને જોતાં જ હતા.
તેથી મને એવી કોઈ જગ્યા મળી નહીં જ્યાં કોઈ ન જોતું હોય. ગુરુજી આનંદથી રડી પડ્યા. બેટા, તું સાચો શિષ્ય છે. સમય પસાર થતો ગયો. પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ આવ્યો. આશ્રમમાં વિશાળ ભજન અને કથાનું આયોજન થયું. ગામના બધા લોકો ભેગા થયા. ગુરુજીએ સભામાં જાહેરાત કરી, આજથી ગોપાલ આ આશ્રમનો મુખ્ય શિષ્ય રહેશે. બીજા શિષ્યોને આશ્ચર્ય થયું, કારણ કે ગોપાલ સૌથી વધુ વિદ્વાન નહોતો. પરંતુ ગુરુજીએ કહ્યું, જ્ઞાનથી મોટું ભક્તિ અને સેવા છે. ગોપાલે નમ્રતાથી ગુરુજીના ચરણોમાં માથું નમાવ્યું. તે દિવસથી ગોપાલ વધુ વિનમ્ર બની ગયો. તે ગરીબોને ભોજન કરાવતો, ગાયોની સેવા કરતો અને ભગવાનનું નામ જપતો. એક દિવસ ગામમાં દુષ્કાળ પડ્યો. લોકો પાસે ખાવા માટે અનાજ નહોતું. ગોપાલે આશ્રમના ભંડાર ખોલી દીધા. બીજા શિષ્યો બોલ્યા, આ રીતે બધું અનાજ ખતમ થઈ જશે. ગોપાલ બોલ્યો, ભૂખ્યાને ભોજન કરાવવું એ જ ભગવાનની સેવા છે. આશ્ચર્યની વાત એ હતી કે જેટલું અનાજ વહેંચાતું, એટલું જ ફરી ભંડારમાં ભરાઈ જતું. લોકો આ ચમત્કાર જોઈ આશ્ચર્યમાં પડી ગયા. એક વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, આ તો ભગવાનની કૃપા છે. ગુરુજીએ સમજાવ્યું, જ્યાં દયા અને સેવા હોય, ત્યાં ભગવાનનો નિવાસ હોય છે. એક દિવસ એક અહંકારી વેપારી આશ્રમમાં આવ્યો. તે બોલ્યો, જો તમારો ભગવાન સાચો હોય તો મને ચમત્કાર બતાવો. ગોપાલ હસીને બોલ્યો, સૌથી મોટો ચમત્કાર માણસના હૃદયમાં પરિવર્તન છે. વેપારી હસવા લાગ્યો, પરંતુ તે રાત્રે તેને સ્વપ્નમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા. ભગવાન બોલ્યા, જે સેવા કરે છે, ત્યાં હું રહું છું. સવારે વેપારી ગોપાલના ચરણોમાં પડી ગયો. તે દિવસથી તેણે ગરીબોની સેવા શરૂ કરી. આ રીતે ગોપાલની ખ્યાતિ સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગઈ. પરંતુ ગોપાલ ક્યારેય અહંકાર કરતો નહોતો. તે હંમેશા કહેતો, આ બધું મારા ગુરુજીની કૃપા છે. વર્ષો પસાર થયા. ગુરુજી વૃદ્ધ થયા. એક દિવસ તેમને ગોપાલને નજીક બોલાવ્યો. બેટા, હવે મારું જીવન પૂર્ણ થવાનું છે. પરંતુ હંમેશા યાદ રાખજે, ક્યારેય અહંકાર ન કરતો. ગોપાલ રડી પડ્યો. ગુરુદેવ, આપ વિના હું શું કરીશ? ગુરુજીએ પ્રેમથી કહ્યું, જ્યારે જ્યારે તું નિસ્વાર્થ સેવા કરશે, ત્યારે ત્યારે હું તારી સાથે રહીશ. એટલું કહી ગુરુજીએ ભગવાનનું નામ લેતા લેતા દેહત્યાગ કર્યો. આશ્રમમાં શોક છવાઈ ગયો. પરંતુ ગોપાલે ગુરુજીના ઉપદેશોને જીવનમાં ઉતાર્યા. તે દર વર્ષે પુરુષોત્તમ માસમાં વિશાળ કથાનું આયોજન કરતો, ગરીબોને અન્નદાન કરાવતો અને ભક્તોને ભગવાન તરફ પ્રેરિત કરતો. કહેવાય છે કે જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ ગુરુ શિષ્યની કથા સાંભળે કે વાંચે છે, તેના જીવનમાં જ્ઞાન, ભક્તિ અને સુખનો પ્રકાશ ફેલાય છે. ભગવાન પુરુષોત્તમ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને ગુરુકૃપાથી જીવન ધન્ય બને છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. બોલો શ્રીકૃષ્ણ કાનૈયાલાલની જય. બોલો સદ્ગુરુ મહારાજની જય.